अवधूत चिंतन श्री गुरुदेव दत्त। राम रामेति रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम राम नाम वरानने। नारेश्वर धामમાં શ્રી રંગઅવધૂત મહારાજ જ્યારે પધાર્યા હતા ત્યારે આ સ્થાન પર એમણે જોયું હતું કે મોર અને સાપ બંને એક સાથે હતા, એટલે એમને આ ભૂમિની સત્યતા પરીક્ષણ થયું કે આ ભૂમિ શાંત છે, અહીંયા કોઈ વેર વૃત્તિ નથી। એ દિવસથી એમણે ત્યાં આસન જમાવ્યું હતું। એને 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને 100મા વર્ષની પરિપૂર્તિ છે। તેના નિમિત્તે કર્ણાળી ક્ષેત્રના નાથાલાલ શાસ્ત્રી જે વેદશાસ્ત્રી હતા તેમના પ્રપૌત્ર હર્ષાંગભાઈ શાસ્ત્રી, જેમના પિતા વડોદરા ભુદ્રીજાપા મંદિરના આચાર્ય છે અશોકભાઈ શાસ્ત્રી, તે યુવા કથાકાર છે હર્ષાંગભાઈ। તેમની રામરક્ષા સ્તોત્ર પર કથા થવા જઈ રહી છે। માગસર સુદ એકાદશી ગાયત્રી જયંતિના દિવસથી 1, 2 અને 3 ડિસેમ્બરના રોજ રામ રક્ષા સ્તોત્ર પર જે હર્ષાંગભાઈ શાસ્ત્રી યુવા કથાકાર છે તે કથા કરવા જઈ રહ્યા છે। તેમનો ઉત્સાહ વધારવો, દરેક જણે તેનો લાભ લેવો।